કિડાઈ દ્વારા અને સાથે નવસારીના આર્કિટેક્ટ એન્જિનિયર અને આજુબાજુના ખેડૂતો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે. સાથે સાથે નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ આજ આવેદનપત્ર આપેલ છે અને આવેદનપત્રની કોપી આપણા મુખ્યમંત્રી શ્રી, સચિવ શ્રી, ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીને મોકલેલ છે. ટી2 કેટેગરીમાં અમને જે સમાવવામાં આવેલ છે, જે નવી મહાનગરપાલિકાઓ બની છે તેને, તો તેનો વિરોધ રૂપે આજે અમે આ આવેદનપત્ર આપ્યું છે. અમારો માત્ર એક જ નિયમ અમે ચેન્જ કરવા માંગીએ છીએ કે જે ટી2 કેટેગરીમાં મૂકવામાં આવેલ છે એમાં અહીંના ડેવલપર, બિલ્ડરો અને ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થાય એમ છે અને એ નુકસાનીના ભાગરૂપે આપણને સસ્તા ઘરો આપવાની જગ્યાએ ઘરો મોંઘા પડે છે. ઓલરેડી અત્યારે જે વાતાવરણ છે એમાં નવસારી સહિત બધા આજુબાજુના વિસ્તારોમાં મંદીનું વાતાવરણ, કન્સ્ટ્રક્શનનો બિઝનેસ એ આપણી જીડીપીમાં ખૂબ જ મહત્વનો પાર્ટ છે. જો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ નહીં થશે તો એના રિલેટેડ જે રોજગારી ઉત્પન્ન થાય છે, બિલ્ડર પોતે એક બિલ્ડિંગ બાંધે છે એમાં 50 થી 60 કરોડ રૂપિયા, 10 થી 50 થી 60 કરોડ રૂપિયા એ લગાવે છે, ત્યારે એને જે પ્રોફિટ મળતો હોય એના કરતા 90% વસ્તુઓ એ રિલેટેડ જે કન્સ્ટ્રક્શનને લાગે વળગતું છે એ મટીરિયલમાં આપતો હોય છે.